દર્શક મિત્રો, દેવદર્શનમાં આપનું સ્વાગત છે। ઝેર પીને નીલકંઠ બનનાર દેવાધિદેવ એટલે મહાદેવ, મહાદેવ એટલે ભોળિયાનાથ। આ ભોળિયાનાથને યાદ કરીએ તો કહેવાનું મન થાય, કણવનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પથિકને પાવન કરતી। પાર્વતી ના પતિ ગોળલે રમે કૂળનો પતિ, જાપનિત જપે સતીને જતી આરતી રોજ ઉતરતી। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ। સમગ્ર ભારતમાં મહાદેવના ઘણા બધા પ્રખ્યાત મંદિરો છે, પરંતુ તેમાં મુખ્ય કહેવાય તે 12 જ્યોતિર્લિંગ। સાબરકાંઠા જિલ્લાનું ઈડર એ પહેલાના સમયમાં ગુજરાતનું એક સ્ટેટ ગણાતું હતું। રાજદરબાર વખતે ઈડરનું એક આગવું જ ખ્યાતનામ સ્થાન હતું। તે સમયમાં 5 રત્નો ગણાતા હતા, તેમાંનું ચોથું રત્ન એટલે કણવનાથ મહાદેવ। આ મંદિરનો ઇતિહાસ કર્ણવ ઋષિ સાથે જોડાયેલો છે। કર્ણવ ઋષિએ 1000 વર્ષ તપ કર્યું હતું, ત્યારે મહાદેવ પ્રસન્ન થયા હતા, તેથી આ મંદિરને સ્વયંભૂ શિવાલય પણ કહેવામાં આવે છે। લોકોના શુભ સંકલ્પ અહીં પૂર્ણ થાય છે। કહેવાય છે કે દુષ્યંત અને શકુંતલાનો વૈવિશાળ પણ આ જ સ્થળે થયેલો છે। કણવનાથ મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે કે જે વાવ પર આવેલ છે, અને આ વાવની અંદર ગુપ્ત ગંગાનું પાણી અવિરતપણે 12 માસ વહે છે, અને મહાદેવનો અભિષેક પણ એ ગુપ્ત ગંગાના પાણીથી જ કરવામાં આવે છે। કણવનાથ મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર જેવા યજ્ઞો પણ કરવામાં આવે છે, અને શ્રાવણ માસમાં મેળો અહીં ભરાય છે। ત્યારે શિવરાત્રી એટલે કે શિવજીનો પર્વ, શિવરાત્રીમાં તો સંપૂર્ણ પહોરની પૂજા અહીં કરવામાં આવે છે। નિસંતાન લોકો સંકલ્પ સાથે 5 શ્રીફળની બાધા રાખે તો તેમના ઘરે પારણા બંધાય છે। મહાદેવને ચંદન, બીલીપત્ર અને ફૂલનો પણ શણગાર સજાવવામાં આવે છે। ખાસ કરીને મહાદેવને ભાવભેર યાદ કરવા માટે 1992 થી સ્વાધ્યાય ભવનનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ મહાદેવના કીર્તન ભજન કરે છે। કણવનાથ મહાદેવ મંદિરે 7 ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ઉપરાંત હનુમાનજીનું પણ મંદિર આવેલું છે। ખાસ તો મહાદેવના મંદિરનું વિશાળ ગુંબજ જોતા જ મહાદેવની છત્રછાયાનો ભાસ થાય છે। મંદિરની કોતરણી અતિ પ્રાચીનતમ શૈલીમાં જોવા મળે છે। ઉપરાંત લીલી ચુંદડી ઓઢેલી સ્ત્રી ખોળામાં બાળક લઈને બેઠી હોય તેવી રીતે અરવલ્લીની લીલી ગિરિમાળાઓમાં મહાદેવનું મંદિર એક આગવી જ શોભા ધરાવે છે।
મારું નામ પાટીલ કિનલ છે. હું ઈડરની રહેવાસી છું. ઈડરની અંદર આ એક મંદિર બહુ જ પુરાણું, બહુ જ જૂનું મંદિર છે, જેનું નામ છે કરણાથ મહાદેવ. એ ઈડરની ગિરિમાળાઓ જે પહાડોની વચ્ચેની જગ્યાએ આવેલું છે. ત્યાં એમ શિવજી ભગવાનની સ્થાપના કરેલી છે. આ મંદિરની અંદર બહુ જ વર્ષો પહેલાં શિવજી ભગવાનની સ્થાપના થઈ હતી. આ મંદિરમાં હજારો લોકો દર્શન કરવા આવે છે. આજુબાજુના ગામડાઓમાંથી, મોટી મોટી સિટીઓમાંથી બહુ જ મન્નતો રાખે છે આ મંદિરની અંદર આવીને, અને પોતાની મન્નતો પૂરી થાય છે તો વારંવાર દર્શન કરવા આવે છે. બહુ જ મસ્ત મંદિર છે. આજુબાજુ બહુ જ સુંદર, સ્વસ્થ, કુદરતી વાતાવરણ છે, જેથી આપણું મન એટલું જ મસ્ત પ્રફુલ્લિત થાય ને કે આપણને આ જગ્યાએ વારંવાર આવવાની ઈચ્છા થાય. મારું નામ વાઘેલા દક્ષા છે. હું અમદાવાદ શહેરથી આવું છું, અને અહીંયા જે ઈડરમાં જે પહાડોની વચ્ચે જે આ મંદિર આવેલું છે તેનું મેં ઘણું બધું સાંભળેલું છે કે અહીંયા જે મહાદેવનું મંદિર છે તેની મનોકામના, મનની જે ઈચ્છાઓ હોય બધી જ પૂરી થાય છે. અને અહીંયા હું તો એવું માનું છું કે ફરવા આવવું જ જોઈએ. જે આ પહાડો છે, અહીંયા જે પશુ પક્ષી છે, અને અહીંયા જે રોમણીય અને એકદમ શાંત જગ્યા છે, ત્યાં આવીને 5-10 મિનિટ બેસવું જોઈએ, દર્શન કરવા જોઈએ, અને મનોકામના જે બી હોય એ માનવી જોઈએ, અને જ્યારે બી પૂરી થાય ત્યારે વારે ઘડી અહીંયા આવવું જ જોઈએ. ઈડરે પંચરત્નાની ભૃગુ બ્રહ્મા ગદાધર ચતુર્થમ કણમનાથમ જ પંચમમ ભુવનેશ્વર. ઈડર સ્ટેટ વખતના 5 રત્નોમાંથી કણમનાથ મહાદેવ મંદિરનું આ ચોથું રત્ન છે. કણવ ઋષિ તપશ્ચર્યા કરીને આ તપોભૂમિ સ્વયંભૂ પ્રગટ થયેલ લિંગ છે. આ મંદિરની અંદર અનેક વર્ષોથી અનેક ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અહીંયા દુષ્યંત અને શકુંતલાનો વેવિશાળ અહીંયા થયેલું હોય, હિડમ્બા વન કહેવાય છે. આ અરવલ્લીની ગિરિમાળા કંદરામાં ડુંગરની મધ્યમાં આવેલ છે. મંદિરની બાજુની અંદર વાવ આવેલી છે. ત્યાં ગુપ્ત ગંગા કહેવાય, એ રીતના ગુપ્ત ગંગા ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોઈને કંઈ ખ્યાલ નથી. કોઈ અહીંયા પાણીને કોઈ બોરવેલ છે નહીં, એ વાવના પાણીથી આ મંદિરનું બધું થાય છે. પીવાનું પાણી, વાપરવાનું પાણી, બધું પાણી અહીંયા વાવમાંથી વપરાય છે. દાદાના સાનિધ્યની અંદર વર્ષોથી પશ્ચિમના દરેક ગામડાઓની બાબરી મુંડન ક્રિયા, બાધા ક્રિયા બધી અહીંયા ઉતારવામાં આવેલ છે. અને આ મંદિરની અંદર વર્ષોથી હું સેવા બજાવું છું. જય શ્રી મહાકાલ. ઈડર નગરી એક પૌરાણિક નગરી છે. અરવલ્લી ગિરિમાળાઓથી ઘેરાયેલી નગરી છે. અતિ સુંદર અને પૂરો અહીંયા આવેલી છે. એવી દુર્લભ ને અતિ સુંદરીય જગામાં કરણાથ મહાદેવનું સ્થાનક છે. કરણાથ મહાદેવનો ઇતિહાસ આપણે જો જોવા જઈએ છીએ તો મહાભારત કાળમાં કર્ણ ઋષિ થઈ ગયા. એમના દ્વારા તપોભૂમિ સ્થાપિત સ્વયંભૂ શિવાલય છે. આ મંદિર એટલું જાગૃત છે કે જેની કોઈ સીમા નથી. મોટી મોટી સેલિબ્રિટીઓ અહીંયા ગુપ્ત રીતે આવીને દર્શન કરી જાય છે. આ જગ્યા ઉપર કોઈ પણ શુભ સંકલ્પ લઈને તમે જાઓ છો તો એ સંકલ્પ તમારો પૂર્ણ થાય છે. અરવલ્લી ગિરિમાળાઓની વચમાં અતિ સુંદર વાતાવરણ વચમાં કરણાથ મહાદેવ આવેલા છે. અને એમ કહેવાય છે કે કર્ણ ઋષિએ 1000 વર્ષનું તપ કર્યા પછી અહીંયા શિવની ઉત્પત્તિ કરી હતી, અને એ શિવાલય આજે આપણા માટે અહીંયા સ્થાપિત છે. આ જગ્યામાં લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર જેવા મોટા મોટા યજ્ઞો થાય છે. શ્રાવણ માસ દરમિયાન પૂર્ણ મેળો ભરાય છે. લોકો હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવે છે. શિવરાત્રિ ઉપર સંપૂર્ણ પહેરની પૂજા થાય છે, અને સંતાન પ્રાપ્ત ના થતું હોય એવા લોકો અહીંયા સંકલ્પ લઈને આવે છે, અને 5 શ્રીફળની બાધા અહીંયા માને છે. તો મહાકાલની કૃપાથી, કર્ણનાથ દાદાની કૃપાથી એ સંકલ્પ પરિભૂત થાય છે. એવી ગુપ્ત, અલૌકિક અને દિવ્ય એવી જગા આપણું કરણાથ મહાદેવ જે ઈડર નગરીની અંદર આવેલું છે. મિત્રો, આપણે જાણ્યું કે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા કણવનાથ મહાદેવનો ઇતિહાસ શું છે, લોકોની કેવી કેવી મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. ઉપરાંત શિવજીના અનેક રૂપમાંના એક સ્વરૂપની આપણે આજે ચર્ચા કરી. તો ફરી એવા ધાર્મિક સ્થાનની ચર્ચા સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.